મિત્રો આવડા જવો હતી અંધારું હતું ને ત્યાં આવી ગયા હતા ગૌ પ્રેમી મિત્રો બે અહીંયા છે તો ભાઈ આવું જાત કરવાનું છે કાં આમ તો આજ હોય પતંગ સગાવવાનું વહેલું ધાબે ચડી જવાનું હોય પણ અમે જો આવું કરીએ ઓલો કે મારે છે એક ભેંસ ગળી ગઈ છે મિત્રો નાના નાના વાછડા પણ છે રસકો મેં નથી નાખ્યો થોડોક એવો જ નાખ્યો રસકો બધો અહીંયા નાખવાનો છે ગળું કાપી નાખે તો નો સગાવ્યો ભાઈ મિત્રો આ ભાઈ બોલે છે બહુ પણ કઈ બધું માથા ઉપરથી જાય અય તમે નાના નથી આ ભાઈ ના તો લગ્ન છે મહિના દી પછી મિત્રો આ ભાઈ મને લઈ જાય છે લૂંટવા હું નથી દેવાનો વારા ખેડા થોડું હોય કઈ તને આવડતી જ નથી સગાવતા આ કેટલામાં ખબર છે 16 કે 17 સગાવ્યો દઉં આનું કોક કાપી નાખો હવે ઓલો તો થાય સોરી ગઈ તારી પતંગ મહાદેવ ગાઈસ અને આજે છે મકર સંક્રાંતિ તો મારા તરફથી બધાને હેપી મકર સંક્રાંતિ મિત્રો પતંગો બહુ સગાવજો પણ એક સકલાનું પક્ષીનું ધ્યાન રાખજો મિત્રો એવા ટાઈમમાં સગાવજો કે પક્ષી ન આવે તો એનું ધ્યાન રાખજો મિત્રો બધી ગાવું રખડતી હોય આમનામ તો એને બધો નાખવાનો છે રસકો તો એવો પ્લાન છે આજનો અમારે અને મારા ભાઈને એ બધા સવારે વહેલા વહી ગયા અંધારું હતું ત્યાં વાઢવા તો આગળ તમને મળાવું એ બધા હારે મિત્રો આવડા જવો હતી અંધારું હતું ને ત્યાં આવી ગયા હતા હજી વાઢે છે જો ભાઈ આવડા છે અને અહીંયા અમારા કાકા છે અને આ મારા કાકાના છોકરા છે બે અને બે હજી સામે વાટે છે જો અહીંયા એ ઊભા થાવ તો બે મિત્રો બે અહીંયા છે તો ભાઈ આવું જાત કરવાનું છે કાં હા મિત્રો અમે પતંગ સગાવશું પણ મોડી થોડીક આવું બધું પૂરું થઈ જાય કામ પછી હા પાળિયા વાળા ભાઈ દાદુ સંભળાવી તો કોપીરાઇટ આવી જાય એ કે કોટો રહી થોડોક જો ભાઈ એક ગાંહડી થયો છે અને હજી વાટવાનું ચાલુ છે અડધો અહીંયા પીડ્યો છે અને આ સારો હોતન છે પછી આ લઈ જવું હે માલા આ બીજો વાટ આવી ગયો આમાં હા જો ભાઈ મિત્રો આ વાઢીએ ને એટલે પાછો થઈ જાય આ ઉગતો આવે તું કેમ પાછો આવ્યો પોરા ખાતા ખાતા વાઈટ નહીં તો દાતરડું નતું ઠેક મિત્રો આ ભાઈ પાસે દાંતડું નહોતું મિત્રો તો ઓલા બધા વાટે છે તો ભાઈ થોડુંક વધી જાય તો વિચાર કરીએ છીએ બા હેમાં લઈ જવું બધું તો ભાઈ ઘણું બધું થઈ ગયું અહીંયા પણ છે ઘણું બધું ઓગા શું કરવું બોલેરો બાંધ લેવાય મિત્રો બોલેરા વાળાને ફોન કરી કેરી વેન છે મારા કાકા પાસે તો હવે ઈ જ કરવું જોઈએ કારણ કે બહુ વધી ગયું છે એવું લાગે તો બહાર ગામ જ જવા દેવું મિત્રો હવે આવી ગયા છે હરપાલ ઉસ્તાદ મિત્રો આ તબલા વગાડે કારક સંભળાવી આ ભાઈને પોરો દેવા આવી ગયા છે અને ઊંચું ઉપાડીને નથી જોતા તો ભાઈ કઈ બે સામે દેખાતા નથી મિત્રો ફાઇનલ થઈ ગયું છે કેરી વેનમાં જ જવા દેવાનું છે બોલેરા જેવી આવે બધા જોઈ દીશે તો એમાં જવા દેવાનું છે કારણ કે બાઇકો લઈને અમારે પ્લાન હતો પણ આ બધું વધી જશે મિત્રો આખો ચારો પૂરો કરીને આવે છે બે ઓગા હાસુ કે કેટલા વાગ્યા આવ્યા હતા વહેલા આવ્યા હતા 6 વાગે અંધારું હતું ને અંધારું તો હુસતોય નતું ભાઈ તું એ અંધારું હતું ત્યાં આવ્યો હતો ને આ બધાને મેં ફોન કર્યો અંબે એક રૂમમાં ઉતારા ને આને કીધું ફોન કરીને આવો તે સારું થયું મિત્રો આ છે ઘોડી માટે રસકો 1 વીઘાનો અને થોડાક ગાજર પણ વાવ્યા છે અમે ઘોડી માટે સ્પેશિયલ તો ખેંચીને બતાવું કેવાક થયા જો ભાઈ એટલે હજી ક્યાં થયા યાર મિત્રો આવા થયા છે ગાજર હજી વાર છે અરે આગળ જા થોડાક મોટા આવશે આગળ જા થોડાક એ હવે પછી નથી બગાડવા ખોટા મિત્રો ગાજર વાળી કરી છે એટલે હવે એમ સીન આવે તડકામાં એટલે ઓલી ઘૂઘરી તો વગાઈ તો પડી રહી છે એને હારે હારે લેતા જાવ હે મિત્રો મારા દાદીએ ઘૂઘરી બનાવી હતી તો એ હજી નાખવા આવી પડશે મિત્રો કેરી આવી ગઈ છે અને કેરીના ડ્રાઈવર પણ આવી ગયા હાલો જવા દેવી ને જવા દેવાનું છે હાલો તો જીકી બોલે દેવાનું છે તમે બે કેમ આમાં ગોઠવાઈ ગયેલા પાણી બાંધી તો વાંધો નહીં મિત્રો રસકો વાવ્યો છે અમે આને માટે જવો પૈસા
મિત્રો સડી ગયા છે જુઓ, એટલા જણા જવાના છે. ઉષા હાથ કરજો એલા. મિત્રો બરસી તો અહીંયા ખાવાનું માંગે છે અને ઘૂઘરી લેતી જવાની છે. આ મારા મમ્મીએ આપી અને આ છે મારા દાદીએ આપી. આ દાવા દો હાલો. મિત્રો અહીંયા બધા પતંગ સગાવે છે તો પતંગો સગવા મળ્યા. આજ જ મકર સંક્રાંતિ છે તો ભાઈ આમ તો આજ હોય પતંગ સગાવવાનું વહેલું, ધાબે સડી જવાનું હોય, પણ અમે તો આવું કરીએ. ગાંડા છે કે નહીં આપણે? તો ભાઈ આ છે અમારું ગામ, તળાવ છે અહીંયા અને અહીંયા બધા સારો તો નાખ્યો છે. આ રસકો કોઈ નથી નાખ્યો, રસકો જ કાઢો. મિત્રો એક ગૌ પ્રેમી ગામમાંથી આવેલો આવે છે તો એવું નથી કે અમે જ નાખી, ઘણા ખરા નાખી દે. તો ફોનમાં વાત કરે છે, બધાને પૂછીએ છીએ ગામમાં કે તમારા ગામમાં ગાવું કેટલી છે, પછી જવા દઈએ છીએ. તો હવે જઈએ છીએ બહાર ગામ. મિત્રો પતંગ લૂંટે છે તો એક ભાઈ તો અહીંયા લૂંટે મોટા મોટા કે સગાવે છે. એક ભાઈને અહીંયા પેટ્રોલ ફૂટી ગયું છે ગાડીમાં. હવે પેટ્રોલ તો રાખતા હોય. હાલો ઇન્કલાબ, ઇન્કલાબ, ભારત માતા કી. મિત્રો બધાને નીચે બેહાડી દીધા જુઓ, કારણ કે શું કામ બેહાડ્યા આપણે? હા મિત્રો પતંગના દોરા આવતા હોય, કારણ કે આજે છે મકર સંક્રાંતિ, તો પતંગો આવતી હોય કપાઈ કપાઈ તો વાગી જાય દોરા, તો બધાને બેસાડી દીધા છે. મિત્રો બારમન નામના ગામે આવી ગયા છે અને અહીંયા અમને ઘણી બધી ગાઉ મળી ગઈ, તમને બતાવું જુઓ. અને અહીંયા નાખી દઈએ બધું કાંતિભાઈ, નકર અમારે હજી બહાર ગામ જવાનું હતું પણ હવે કંઈ જવું નથી, અહીંયા જ નાખી દેવું બધું. અહીં અલગ અલગ નાખજો બધું. ઓલો કે મારે છે એક આટો વાટીને જવા જોઈએ કામથી. એક ભેંસ ગળી ગઈ છે, ખાવા દો હતા. પેલા નાખી જો સારો. મિત્રો ભાઈ પૂછવા ગયો છે ગૌશાળા ક્યાં છે. મિત્રો ગૌશાળામાં જવાનો પ્લાન બન્યો છે તો આ રસકો નાખે છે, નાના નાના માલ હોય વાછડા એને. એક અહીંયા છે, 2-3 સામે છે. રસકો તો એ મેક છે નહીં, અહીં એમ નહીં ફોટી લ્યો. મિત્રો હવે જાય છે ગૌશાળામાં, અહીંયા આ ગામમાં જ છે બાજુમાં. હાલો બેહો ફટાફટ. મિત્રો અહીંયા પતંગો સગાવે છે તો હાલો લૂંટવાનું ચાલુ કરી દઈએ. અને અહીંયા પણ સગાવે છે. આજે મકર સંક્રાંતિ છે, આજ તો સગે જ નહીં યાર. મિત્રો ગાઉ બધી અહીંયા છે જુઓ, અને આમાં મિત્રો નાના નાના વાછડા પણ છે. તો સારું થયું ભાઈ અહીંયા લાવ્યા અમે રસકો. રસકો અમે નથી નાખ્યો, થોડોક એવો જ નાખ્યો. તો રસકો બધો અહીંયા નાખવાનો છે. રસકો તો મિત્રો એ બહુ ખાય, એનો ફેવરેટ ખોરાક તમે કહી શકો. અને જો આ કેરી વેન છે એ અડધી ભરાઈ ગઈ હતી અને અમે બધો વાઢી જ લીધો છે. થોડોક એક અડધો ક્યારો રાખ્યો ઘોડી હાટું, નકર વધારે હોત તો બધું વાટી લેત. હાલો આતા સીતારામ. ભાઈ તમે લૂંટવાનું નથી ચાલુ કરી દીધું ને લા? હાલો આમ સારા મના, આપણું ગામ નથી આ. ભાઈબંધ વાહન નું ધ્યાન રાખજો લૂંટવાની વળીમાં. કા હે ટ્રક છે મોડિફાઈ કરેલું ફૂલ. મિત્રો ગામડામાં સગ્યા છે પતંગો. એ સગાઈ ની પતંગ લાવ્યો તું? ક્યાં છે પતંગો? કાંઈ નથી લઈ દીધી તને? તને કાંઈ લઈ જ નથી દીધું? કાંઈ નથી લઈ દીધું? હા એલા અને લઈ દીધી હો ભાઈ. પછી ફિરકી
ઠીકડી હાલો ભાઈ ઠીકડી અહીંયા છે મિત્રો ગળું કાપી નાખે ગળું કાપી નાખે તો નો સગાવ્યો ભાઈ મિત્રો હવે સકાવવાની છે અમારે પતંગો તો હવે તમને બતાવી ખીહેર અમારા ગામની હું તો નહીં સગાવી ખાલી બતાવી તમને બસ દઈ જાઓ ભાઈની થઈ ગઈ છે કાની ડૂલ એ મારે જવાનું દઈ દઉં હું થયું મિત્રો આ ભાઈ બોલે છે બહુ પણ કઈ બધું માથા ઉપરથી જાય હવે ઈ નો ડાય અય તમે નાના નથી આ ભાઈના તો લગન છે મહિના દી પછી મિત્રો થોડું સમજાણું હું ફરીથી બોલ એકવાર બોલ એ કે ઓલી પતંગ મારે લૂંટવાની હતી ચાલ આપણે બે લૂંટવાની છે રેડી આપણે બેને હે આગળ આવશે આમથી તો ઓલા સકાવે ત્યાંથી આવશે રેડી આપણે બેન લૂંટવાની જ છે શિવા તને સકાવતા જ નથી આવડતી મિત્રો આ ચોથો કે પાંચમો સકાયો આપું છું દઈ દઉં ક્યાં ગઈ એલા હા આપણે લૂંટવાની છે ને બેને કેટલી ભેગી કરવાની છે હે ક્યાંથી લાવી મિત્રો આ ભાઈ મને લઈ જાય છે લૂંટવા કેટલી ભેગી કરવાની છે આપણે એટલે હા અહીંયા તો પતંગ છે કોક ને એવી હાલ જાય હે ક્યાંથી ને જવું ત્યાં ઓલા માર છે ઘર વાળા જેનું ઘર હા હા એ મારે નહીં આપણને મારું થોડું છે કોક ભાઈ નું છે વિડીયો તું જોશો મારા વિડીયો નવો ધંધો ખોલ્યો કા આપણો મિત્રો અમે તો આવું કરી છે હા ભાઈ હા મેં પતંગ લૂંટી છે હા ઓણ રોટકી ને ઈ પોર કેવો કામ આવે ઈ ખબર છે આપણે વાસી કે પોર આ હિવણિયા સગાવે ને બધા હિવણિયા નો સગાવ પડે આને થી સગાવે પોર મિત્રો આને ભેગે કરી દઈ છે હાલે ભાવ એટલો ખિસ્સામાં નાખ દે આ પોર આટું આપણે પોર સકાવવાનું છે રેડી પોર સગાવવાની છે હા અત્યારે લૂંટવાનું છે ઓણ અત્યારે લૂંટવાનું છે શિવાલે વારા ખેડે થોડું હોય કઈ તને આવડતી જ નથી સકાવતા છોટા ભીમ દઈ દઉં પાછળ હવે અહીંયા જગ્યા ક્યાં છે તો દઈ દઉં હાલો તો થાય મારો તો આનો સગાયો દેવામાં જ વહી જાય આખો દી આ કેટલામાં ખબર છે 16મો કે 17મો સગાયો દઉં પણ શક્તિ આનું કોક કાપી નાખો હવે આ એક પતંગ આપો ને ઉછી ના આ એક છે લૂંટેલી એ કે એ લૂંટેલી છે આ કેટલા રૂપિયાની એવી ફિરકી હા 700 શિવમ સુરતી માંજા વાહ પ્રમોશન કરશો કે મિત્રો ભાઈ બહુ ખર્ચા કરે છે બધાય તો ઓલી છે એ છે 800 900 વાળી મોદી સાહેબ સગે તો જાઓ કોની છે મારી વાહ મોદી સાહેબ સગે તો જા મહેશભાઈએ પણ ફિરકીમાં કરી નાખો તો ખર્ચો કેટલાની એવી 500 500 રૂપિયાનું ખાધું હોય તો કેટલું આવે ફૂલ આવે પણ આપણે અમને મફતમાં મજા લઈ લીધી હે મહેશભાઈ ને બે ફૂલડા ચડાવી પતંગ સગાઈ લઈએ ફૂલડા થડાવે થયેલા તને પતંગ કોની થઈ રગાની આ ઓલો તો થાય સોરી તારું પતંગ વાળા સેવા લઈને ગયો મોદી ગઈ તારી પતંગ ક્યારે થાય જોયો ને કે લાવો મારી પતંગ મિત્રો અહીંયા અમે પતંગો સગાવી છીએ અને અંદર ચાલે છે સંતવાણી બતાવું તમને મારા દાદા થાય છે મિત્રો એ મારા દાદા થાય છે મિત્રો આવી ગયો છું મારા ધાબે અને હરપાલભાઈ પતંગ સગાવે છે કયું ના નથી શકતી કાની હેરી હોય તને માય આવડે અને તો અમારા ગામની મકર સંક્રાંતિ બતાવું તમને કંઈક 7 કે 8 પતંગ સગે છે અહીંયા તમારા સગે છે 5-6 તો અને 2-3 સામે સગે છે ગામમાં આ શું એલા ફિરકો આવું પણ આવે કેટલાનું એ 850 હા એટલે આમાં કઈ બીજું આવે કે કીટ ખાલી ફિરકી આવે 800 રૂપિયામાં લાગી ન જાય એટલે રાખવું પડે ભાઈ દોર બહુ પાકલ છે કાસ વાળો
નામ શું છે આ દોરનું? આરડી નામ છે આનું. મિત્રો આવી ગયો છું ગામમાં દોસ્તારના ધાબે અને અહીંયાથી શહેર બતાવું તમને મકર સંક્રાંતિ અમારા ગામની. તો ભાઈ પતંગ જ નથી ચગતી. આવડા ખાલી ધાબે સગાવે એ જ. એક નીચે સગાવે છે. અરે તારે નથી સગાવી? મોટા થઈ ગયા ક્યાં હવે? આ ઢીંગી તમારી પતંગ ક્યાં? નથી લઈ દીધી હો. નટ લઈ દીધી. નથી લઈ દીધી તો ક્યાં છે? ઘેર થોડી રાખવાની હોય, સગાવવાની હોય. આ બધા જો સગાવે છે, તને લઈ જ નથી દીધી. કાંઈ નથી સગાવતા, ખાલી ફિરકી પકડીને ઊભો હતું. મિત્રો વાગી ગયા છે 11:30 અને હવે આ વ્લોગ અહીંયા જ કરું છું પૂરો. અને આ વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને હવે વિડીયો એડિટ કરી અને અપલોડ કરવો પડશે મિત્રો આજને આજ, કારણ કે મકર સંક્રાંતિ વહી જાય પછી અપલોડ કરીને કાંઈ ફાયદો નહીં. તો જય હિન્દ, જય ભારત, મહાદેવ.